हाय विद्यार्थी मित्रों, हूँ के कोरडिया। आज આપણે ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ નંબર 6 જૈવિક ક્રિયાઓ ભાગ 8 વિદ્યાર્થી મિત્રો આપણે 7મા એપિસોડની અંદર છે એ વનસ્પતિમાં વહનની સમજ પ્રાપ્ત કરી। એવી રીતે વનસ્પતિમાં પાણીનું વહન છે એ કઈ રીતે થાય છે એની પણ આપણે વિસ્તૃત સમજ પ્રાપ્ત કરી, તેમજ વનસ્પતિમાં એ ખોરાકનું વહન છે એ અન્નનું વહન છે કઈ રીતે થાય છે તો એની પણ આપણે સમજ પ્રાપ્ત કરી। ત્યારબાદ આપણે એ મનુષ્યનું છે એ ઉત્સર્જન તંત્ર એટલે શું અને એ ઉત્સર્જન તંત્રની વિવિધ પ્રયુક્તિઓ દ્વારા એની પણ આપણે સમજ છે એ પ્રાપ્ત કરી। તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો એ આગળ એ કીધું છે કે મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરો। આપણે પરીક્ષામાં પૂછીએ કે મનુષ્યનું ઉત્સર્જન તંત્રની આકૃતિ નામ નિર્દેશિત આકૃતિ દોરો, તો આપણે કઈ રીતે દોરી શકાય આપણે એ દોરવાનો પ્રયત્ન કરીએ। વિદ્યાર્થી મિત્રો મારી સાથે છે એ દોરજો। તો પ્રથમ આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, એ સીધી એ 3 લાઈન દોરવાની છે। એટલે આપણે 3 લાઈન દોરશું, મારી સાથે સાથે દોરજો। ત્યારબાદ અહીંયા નીચેના ભાગથી આપણે શું કરશું, આ રીતે દોરશું, અહીંથી પણ એ રીતે દોરશું, ડબલમાં દોરી નાખશું। હવે ત્યારબાદ આપણે મૂત્રપિંડ દોરશું વિદ્યાર્થી મિત્રો। તો આમ તો સિક્કો લઈને તમે દોરી શકો આવી રીતે। એ રીતે આ બાજુ પણ આપણે એવી રીતે દોરશું। ત્યારબાદ અહીં આપણે લાઈન દોરી નાખશું। જે શીરા બન્યું છે આ ધમની અને શીરા આપને ખબર છે એ વાદળી રંગની અને ધમની છે એ લાલ રંગની હોય છે। તો એ રીતે આપણે અહીંયા એને નિર્દેશ છે એ કરીએ છીએ। હવે અહીંયા આપણે મૂત્રપિંડનું નિર્માણ કરશું। એક વર્તુળ છે, સિક્કો મૂકીને વર્તુળ દોરી નાખો એટલે તમારે સરસ મજાનું અહીંયા મૂત્રાશયનું નિર્માણની ક્રિયા થઈ જાય છે। ત્યારબાદ આપણે અહીંથી આની અંદર એ શીરાઓ આવે એ રીતે દર્શાવશું। એ રીતે આમાંથી પણ શીરાઓ છે એ આની અંદર જાય મૂત્રપિંડની અંદર, એ પણ દર્શાવીશું। ધમની પણ એ આની અંદર છે એ પાસ થતી હોય એવું પણ આપણે દર્શાવીશું અને આમાં પણ આપણે એ રીતે નિર્દેશ કરશું। મૂત્રપિંડ આવેલા હોય છે। હવે ત્યારબાદ આપણે અહીંથી એ મૂત્રવાહિનીઓનું નિર્માણ કરશું। બીજી લાઈન પર દોરી નાખશો। એવી રીતે અહીંથી પણ
આપણે બીજી મૂત્રવાહિની દોરશું. આ રીતે સરળતાથી ઝડપથી આપણે આ મનુષ્યના ઉત્સર્જન તંત્રની આપણે આકૃતિ દઈએ. હવે આપણે એનું નામકરણ કરીએ. તો નામકરણની અંદર છે આમ છે તો કે મહાધમની. વિદ્યાર્થી મિત્રો, આને આપણે મહાશિરા કહીશું. આ બંને બાજુ એક એક એટલે કે જોડ એ મૂત્રપિંડ છે. અહીં આપણે જોઈએ તો આ પણ એક જોડ છે એ મૂત્ર વાહિની છે. આને આપણે મૂત્રાશય અને આ જે ભાગ છે એને એ મૂત્ર માર્ગ કહીશું અને આ જે છે એને છેડાના ભાગે એ મૂત્ર છિદ્ર કહીશું. તો આ રીતે આપણે એનો નામ નિર્દેશ કરીએ છીએ અને સરળતાથી પ્રેક્ટિસ કરો તો આપણે ઝડપથી એ દોરી શકીએ. બીજો એમાં પ્રશ્ન એવો છે કે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર સમજાવો. એટલે કે તો તમારે ઉત્સર્જન તંત્ર સમજાવવાનું કે તો તમારે શું કરવું પડે? પહેલાં તો આકૃતિ દોરવાની. તો આપણે પહેલાં સમજીએ કે ભાઈ મહાધમની છે, મહાશિરા, એક જોડ છે મૂત્રપિંડ, એક જોડ છે મૂત્રવાહિનીઓ, મૂત્રાશય, મૂત્રમાર્ગ અને મૂત્રછિદ્ર એનું બનેલું આખું આ ઉત્સર્જન તંત્ર રહેલું છે. હવે ઉત્સર્જન તંત્રની અંદર છે એ તમે આમાં જુઓ તો આની અંદર છે આ જે કિડની કહેવાય છે મૂત્રપિંડ એની અંદર છે સૂક્ષ્મ ગાળણની થાય છે કે રુધિરમાંથી આવેલા ઉત્સર્ગ દ્રવ્યો છે નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનું અહીંયા સૂક્ષ્મ ગાળણની ક્રિયા થાય. એ ગાળણમાંથી ગાળણ થતાં તેમાં મૂત્રનું નિર્માણ થાય. એ મૂત્ર સંગ્રહાયેલું આ મૂત્રવાહિનીઓ બંને મૂત્રવાહિનીઓ દ્વારા છે એ આ મૂત્રાશયની અંદર છે એ મૂત્ર છે આવતું હોય છે અને આ મૂત્રાશયની અંદર જે સંગ્રહાયેલું મૂત્ર છે એ મૂત્ર માર્ગ દ્વારા અને આ મૂત્ર છિદ્ર દ્વારા ખુલી અને એ ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલની ક્રિયા છે એ થતી હોય છે. તો આપણે એને મુદ્દાસર સમજવાનો પ્રયત્ન કરીએ વિદ્યાર્થી મિત્રો. તો આપણે એમ કીધું કે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર સમજાવો. તો કીધું મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગનો સમાવેશ થાય છે. એટલે એક જોડ આપણે કીધું ને કે મૂત્રપિંડ હોય, એક જોડ મૂત્રવાહિની હોય છે, મૂત્રાશય અને મૂત્રમાર્ગનો આનો સમાવેશ છે આ મૂત્ર ઉત્સર્જન તંત્રની અંદર છે થાય છે. એમાં આપણે પહેલું લઈએ તો મૂત્રપિંડ, જેને આપણે કિડની કહીએ છીએ. એક જોડ મૂત્રપિંડ ઉદરમાં કરોડ સ્તંભની કશેરુકાઓની બંને પાર્શ્વ બાજુએ આવેલી હોય છે. જે આપણી કશેરુકા છે, કરોડ સ્તંભ છે એની કશેરુકાની બંને પાર્શ્વ બાજુએ આવેલી આ મૂત્રપિંડ જોડ છે, બંને બાજુ આવેલી છે. આ મૂત્રપિંડ જોડ રહેલી છે અને એ મૂત્રપિંડમાં રુધિરમાંથી ગાળણ દ્વારા નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો છે એ અલગ પડે છે અને મૂત્રનું નિર્માણ થાય છે. એટલે સૂક્ષ્મ ગાળણની ક્રિયા ક્યાં થાય છે? તો કે આ મૂત્રપિંડની અંદર છે એ થતી હોય છે. એટલે સૂક્ષ્મ ગાળણની ક્રિયા થાય એટલે કે રુધિર દ્વારા આવેલા જે આ નાઇટ્રોજન યુક્ત છે ઉત્સર્ગ દ્રવ્યો છે એ અલગ પડે છે અને મૂત્રનું નિર્માણની ક્રિયા થાય છે. હવે ત્યારબાદ શું થાય છે મૂત્રનું નિર્માણ થયા પછી? તો કે આ મૂત્રવાહિની એક જોડ આવેલી છે મૂત્રવાહિની. તો કે મૂત્રપિંડને મૂત્રાશય સાથે જોડાણ કરતી એક જોડ લાંબી નલિકા છે. શું છે? તો કે એક લાંબી નલિકા છે કે ભાઈ મૂત્રપિંડ અને મૂત્રાશયને જોડતી એક આ લાંબી નલિકા છે જેને આપણે મૂત્રવાહિનીઓ કહીએ છીએ. અને એ શું કરે છે? તો કે મૂત્રપિંડમાં નિર્માણ થયેલું મૂત્ર છે એ મૂત્રવાહિની દ્વારા એ મૂત્રાશયમાં જાય છે. એટલે કે આની અંદર છે એ આપણા મૂત્રપિંડની અંદર નિર્માણ થયેલું જે મૂત્ર છે એ મૂત્ર છે આ મૂત્રવાહિનીઓ દ્વારા આ મૂત્રાશયની અંદર આવે છે, દાખલ થાય છે. એ પછીના મૂત્રાશયની વાત કરીએ તો મૂત્રાશય
તે મૂત્રનો સંગ્રહ કરતી સ્નાયુમય કોથળી છે. એક સ્નાયુમય કોથળી છે અને એ આમાંનો સંગ્રહ થાય છે. અહીંયા નિર્માણ થયું પછી એ મૂત્રવાહિનીઓ દ્વારા અહીંયા રુધિર મૂત્ર છે એ મૂત્ર છે કેમાં સંગ્રહ થાય છે તો કે મૂત્રાશયની અંદર છે સંગ્રહ થાય. એ સ્નાયુમય છે એ કોથળી છે. હવે જ્યારે તેમાં મૂત્રનો હંગામી સંગ્રહ થાય છે, એ કાયમિક સંગ્રહ રહેતો નથી, હંગામી. જ્યારે આ જે મૂત્રાશય ભરાઈ જાય છે ત્યારે એ મૂત્રમાર્ગ દ્વારા, એટલે કીધું છે મૂત્રમાર્ગ, કે મૂત્રાશયથી શરીરની બહાર ખુલતા એ છિદ્ર સુધી લંબાવેલો ભાગ છે. આ જે મૂત્ર છિદ્ર છે અને ત્યાં સુધીનો લંબાવેલો ભાગ છે, આ મૂત્રાશયથી આ જે ભાગ છે એને મૂત્રમાર્ગ કહેવામાં આવે છે. અને એના દ્વારા મૂત્રનું ઉત્સર્જન થાય છે, એટલે કે મૂત્રનો ત્યાગ છે કરવામાં આવતો હોય છે. તો આ રીતે આપણે એની ઉત્સર્જન તંત્રની સમજ છે આપી શકીએ. મૂત્રપિંડ નલિકા એટલે કે નેફ્રોન ની રચના સમજાવો, જેને ઉત્સર્ગ એકમ અથવા બુકાણું પણ કહે છે. તો એની રચના એટલે આપણે આકૃતિ દોરી અને એની સમજ આપીએ એટલે એની રચના થઈ શકે. તો કઈ રીતે એની આકૃતિ દોરી શકાય વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સમજીએ. સૌપ્રથમ અહીંયા સંગ્રહ નલિકા દોરવાની વિદ્યાર્થી મિત્રો, અને તમે એની પ્રેક્ટિસ કરજો, ઝડપથી તમને આવશે. આવી રીતે સંગ્રહ નલિકા છે દોરી નાખવાની ઝડપથી. હવે અહીંથી આપણે આવી રીતે દોરશું વિદ્યાર્થી મિત્રો, જોજો. આ રીતે કરી અને પછી 3 બનાવશું. આ બાજુ લઈ અને નીચે લઈ જઈશું, ત્યાંથી પાછું ઉપર લઈ જઈશું. આ બાજુ લઈ અને ઉપર લઈ જઈશું, ઉપર લઈ આ રીતે વાળશું, ત્યાંથી આ રીતે વળાંક આપી અને આમ બનાવી નાખશું. તો આ રીતે એની રચના કરવાની. એવી બીજી નલિકા આપણે બનાવી વિદ્યાર્થી મિત્રો દ્વારા બની જાય. આ રીતે એ મૂત્રપિંડ નલિકાનું નિર્માણ કરશું. એના અગ્ર છેડા ભાગે છે એ 52 મીમી કોથળી હોય છે, એની આપણે એવી રીતે રચના કરી નાખીશું. હવે વિદ્યાર્થી મિત્રો એની અંદર ધમની રુધિર અંદરથી આવતું હોય છે, દૂસરામાં છે આની અંદર રુધિર કેશિકાઓ હોય છે, એમાંથી પાછી આવી આ રીતે અહીંથી શીરા બની જતી હોય છે. એના આવી રીતે લંબાઈ દઈશું આપણે.
डबल लाइन अंदर दोरी नाखी। પછી અહીંયા રુધિર કેશિકાઓ પ્રદર્શિત એવી જ રીતે અહીંથી આની અંદર આપણે હજી ઉદાહરણ છે એકાદી રુધિર કેશિકાઓ બતાવી દઈશું. આમાં પણ આ રીતે રુધિર કેશિકાઓ રહેલી હોય છે. એક યુ આકાર છે એ બનતો હોય છે. એવી રીતે આ બાજુ પણ યુ આકાર બનતો હોય છે. તો દિયા યુ આકારની રચના બનતી હોય છે. વાય ટાઈપ હતું અને અહીંયા આર એચ રૂપે છે રહેતું હોય છે. દીપડાની રચના હોય છે. આ રીતે આપણે દોરી એકી. અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે રુધિર કેશિકાઓ છે એનો વૃક્ષ બનાવીએ 52 મેનની કોથળીની અંદર, જે અહીંયા સૂક્ષ્મ કણની ક્રિયા થાય છે. હવે આપણે એનું નામકરણ કરીએ વિદ્યાર્થી મિત્રો. આ જે છે એ મૂત્રપિંડ ધમનીની શાખા છે. આ જે છે એ પણ મૂત્રપિંડ શિરાની શાખા છે. આ જે છે એ સંગ્રહણ નલિકા છે. આ જે છે બંનેની વાત કરીએ તો નિકટવર્તી કૂચળામય મૂત્રપિંડ નલિકા છે. આ જે છે એ
બાઉમેનની કોથળી અંદરનો ભાગ છે આ એને એ રુધિર કેશિકાઓ ગુચ્છ કહેવામાં આવે છે. ગુચ્છ. હવે આ આખી રચના છે એ આપણને મૂત્રપિંડ નલિકાની છે એ બતાવી છે. હવે કઈ રીતે આખું કામ કરે છે એની આપણે સમજ મેળવી. તો આપણે અહીંયા જોઈએ કે ભાઈ અહીંયા બાઉમેનની કોથળી છે, જ્યાં મૂત્રપિંડની અંદર તમે જુઓ તો આવા ગૂંચળામણી નલિકા હોય છે. મિત્રો હવે આપણે એને સમજીએ તો આખું કઈ રીતે બાઉમેનની કોથળીની અંદર ગાળા આખી મેં વાત કરી તમને કે મૂત્રપિંડ નલિકા છે અને આ મૂત્રપિંડ નલિકાની અંદર એ આવા મૂત્રપિંડમાં 10 લાખ એક મૂત્રપિંડની અંદર આવે મૂત્રપિંડ નલિકા જેને ઉત્સર્ગ એકમ પણ કહેવામાં આવે છે એવા 10 લાખ હોય છે અને એવા બંને મૂત્રપિંડની અંદર ટોટલ 20 લાખ છે એ આવા મૂત્રપિંડ નલિકાઓ રહેલી છે અને એના દ્વારા છે આ સૂક્ષ્મ ગાળણની પ્રક્રિયા છે એ થતી હોય છે. એટલે એ સૂક્ષ્મ ગાળણની પ્રક્રિયાની અંદર કઈ રીતે આખી પ્રક્રિયા થાય તો આપણે ખ્યાલ છે કે ભાઈ આ રુધિર દ્વારા ઉત્સર્ગ દ્રવ્યો છે એ આ બાઉમેનની કોથળીમાં એનું સૂક્ષ્મ ગાળણની પ્રક્રિયા થાય અને એમાં રહેલા છે એ મૂત્રનું છે એ ગાળણની ક્રિયા થાય અને ધીરે ધીરે આ ગૂંચળામય છે એ નલિકા છે નિકટવર્તી જે ગૂંચળામય મૂત્રપિંડ નલિકા કહીએ છીએ એ નલિકા દ્વારા છે એ ધીરે ધીરે છે એ આગળ વધતું હોય છે અને પછી એ સંગ્રહ નલિકાની અંદર છે સંગ્રહતું હોય છે. એ દરમિયાન છે એ પૂર્ણ શોષણની ક્રિયા પણ થતી હોય છે. તો એ રીતે આખી બધી પ્રક્રિયા થાય છે તો એની આપણે વિગતે છે મૂત્ર નિર્માણની ક્રિયા છે એમાં સમજવાનું પણ આપણે એની રચના કઈ રીતે છે તો એની આપણે સમજ મેળવીએ કે કઈ કઈ બાબતોમાં રહેલી છે. તો પહેલું આપણે કીધું કે મૂત્રપિંડમાં પાયારૂપ ગાળણ એકમ છે એ મૂત્રપિંડ નલિકા છે. આ જે આખી જે ક્રિયા બતાવ્યું છે ને આપણે એ મૂત્રપિંડ નલિકા છે. તમે અહીંથી આમ જુઓ તો અહીંથી તે શરૂ કરીને આ બધી છે મૂત્રપિંડ નલિકા બની છે અને મૂત્રપિંડ નલિકામાં પ્રત્યેક મૂત્રપિંડમાં મોટી સંખ્યામાં મૂત્રપિંડ નલિકાઓ હોય છે. એટલે આપણા મૂત્રપિંડ છે એ બે આવેલા છે. બે મૂત્રપિંડની અંદર તમે વાત કરો તો એની અંદર રહેલા જે મૂત્રપિંડ નલિકાઓ જે છે એ અસંખ્ય રહેલે. હમણાં તમને વાત કરી કે એક મૂત્રપિંડની અંદર આવે મૂત્રપિંડ નલિકાઓ છે કેટલી છે 10 લાખ હોય છે. એટલે બેમાં થઈને આપણે 20 લાખ જેટલી છે એ થતી હોય છે. તો હવે આપણે એને અહીંયા સમજીએ તો પ્રત્યેક મૂત્રપિંડમાં મોટી સંખ્યામાં મૂત્રપિંડ નલિકાઓ હોય છે. તેઓ નજીકમાં નિકટતમ રીતે છે એ ગોઠવાયેલી હોય છે. એટલે જો નજીક આવી રીતે નિકટતમ રીતે આ આખી ગોઠવાયેલી હોય છે. અને મૂત્રપિંડ નલિકા છે લાંબી ગૂંચળામય છે રચના છે અને તમે જુઓ તો એક લાંબી ગૂંચળામય રચના છે. અહીંથી આમ તમે જુઓ તો તમે કેટલી લાંબી ગૂંચળામયની રચના છે અને પછી સંગ્રહ નલિકાની અંદર સંગ્રહ થાય છે. હવે તેના અગ્રભાગે છે કપ આકારની બાઉમેનની કોથળી આવેલી હોય છે. આ આગળના ભાગની અંદર છે આ ભાગ છે કપ આકારનો રચના બની છે અને બાઉમેનની કોથળી તરીકે ઓળખવામાં આવે છે અને તેનો અંત છે સંગ્રહ નલિકામાં થાય છે અને અહીંથી શરૂ કરી અને એનો અંત છે ક્યાં પૂરો થાય છે આ જે સંગ્રહ નલિકા છે ત્યાં એનો અંત થાય છે. તમે જુઓ તો આમાં અસંખ્ય એવી આ બધી નલિકાઓ જોડાયેલી હોય છે. મૂત્રપિંડ નલિકાઓ જોડાયેલી છે અને એક આપણે વાત કરી કે એક મૂત્રપિંડમાં 10 લાખ જેટલી હોય છે. હવે આગળ જોઈએ તો બાઉમેનની કોથળીમાંથી પાતળી દિવાલવાળી રુધિર કેશિકાઓનું ઝુમખું ગોઠવાયેલું હોય છે. તમે જુઓ તો બાઉમેનની કોથળીમાં આવી રીતે અસંખ્ય રુધિર કેશિકાઓનું એક ઝુમખું ગોઠવાયેલું હોય છે અને તે રુધિર કેશિકાઓનું ગુચ્છ તરીકે એને રુધિર કેશિકાઓ ગુચ્છ તરીકે ઓળખવામાં આવે છે. તો આ આખી એની એક રચના થઈ. હવે આપણે એનો આગળનો એમાં પણ પૂછવું હોય કે મનુષ્યમાં મૂત્ર કેવી રીતે ઉત્પન્ન થાય છે તો એની પણ આપણે સમજ મેળવી કે મૂત્ર નિર્માણનો હેતુ એવો છે કે રુધિરમાંથી ઉત્સર્ગ દ્રવ્યો છે એ ગાળીને અલગ કરવાનો છે. મૂત્ર નિર્માણની ક્રિયામાં શું કરવાનું હોય છે એનો હેતુ શું છે તો કે એની અંદર જે રુધિરની અંદર ઉત્સર્ગ દ્રવ્યો છે નાઇટ્રોજન યુક્ત છે એવા ઉત્સર્ગ દ્રવ્યોને ગાળીને અલગ કરવાની જે ક્રિયા છે એને આપણે મૂત્ર નિર્માણનો હેતુ રહેલો છે. હવે મૂત્રપિંડ રુધિરમાંથી નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો
યુરિયા છે, યુરિક એસિડ છે વગેરે દૂર કરે છે. તો આ જે મૂત્રપિંડની અંદર જ્યારે રુધિરમાંથી આવેલું જે નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો હોય કે યુરિયા હોય કે યુરિક એસિડ હોય એ બધાનું છે એ દૂર કરવાનું કામ છે કોણ કરતું હોય છે? તો કે આ મૂત્રપિંડ અંદર રહેલી એ મૂત્રપિંડ નલિકાઓ કરતી હોય છે. બાઉમીની કોથળીની અંદર સૂક્ષ્મ ગાળણની ક્રિયા થતી હોય છે. તો ગાળણ એકમો મૂત્રપિંડ નલિકાઓ દ્વારા મૂત્ર ઉત્પન્ન થાય છે. તો આ મૂત્રપિંડ નલિકા જે છે એમાં જે બાઉમીની કોથળીમાં ગાળણની ક્રિયા થાય એમાંથી ત્યાં ઉત્સર્ગ દ્રવ્યો જે આપણે વાત કરીએ ને કે ભાઈ એમોનિયા નાઇટ્રોજન યુક્ત છે એ ઉત્સર્ગ દ્રવ્યો હોય કે યુરિયા હોય કે યુરિક એસિડ હોય એ બધાનું છે ઉત્સર્ગ દ્રવ્યોનું અહીંયા શું થાય છે ગાળણ સૂક્ષ્મ ગાળણની ક્રિયા છે એ થતી હોય છે આ મૂત્રપિંડ નલિકાની અંદર અને એ મૂત્રનું નિર્માણ ઉત્પન્ન કરવાનું કામ છે એ થતું હોય છે. બાઉમીની કોથળીમાં ગાળણ છે એ એકત્ર થાય છે એટલે કે આની અંદર છે એ આ ઉત્સર્ગ દ્રવ્યો છે એ એકત્ર થાય એટલે મૂત્રનું નિર્માણની ક્રિયા થાય છે અને એ એકત્ર કરે છે. હવે પ્રારંભમાં શું થાય છે એમ કીધું છે કે પ્રારંભિક ગાળામાં છે એ ગ્લુકોઝ છે, એમિનો એસિડ, ક્ષાર અને વધુ માત્રામાં પાણી હોય છે. જ્યારે શરૂઆતમાં જે ગાળણની ક્રિયા થાય છે ત્યારે એમાં વધારે પ્રમાણની અંદર છે એ ગ્લુકોઝ હોય છે, બીજું કે એની અંદર છે એ એમિનો એસિડ હોય, અમુક પ્રકારના ક્ષારો હોય ને વિશેષ છે પાણી પણ રહેલું હોય છે. આવી રીતેનું શરૂઆતમાં એનું આ રીતે ઝડપથી વધારે પ્રમાણ પ્રારંભિક ગાળણની ક્રિયા છે થતી જાય. જેમ જેમ એ આગળ વધે છે ત્યારે મૂત્રપિંડ નલિકામાં વહન પામે છે અને તેમ તેમ આ ઉપયોગી પદાર્થો પસંદગીશીલ પૂર્ણ શોષણ થાય છે. હવે અહીંયા જે ગાળણની ક્રિયા થઈ ગઈ પછી આ જે મૂત્રપિંડ નલિકાઓ છે અને આ જે દ્રવ્યો છે આગળ વધે છે જેમ જેમ એમ પસંદગીશીલ એવા દ્રવ્યોનું પાછું પૂર્ણ શોષણની ક્રિયા થાય છે કે એમાં અમુક જરૂરી એવા ઘટકો છે, અમુક જરૂરી વધારે પાણી છે એ બધાનું પૂર્ણ શોષણની ક્રિયા છે એ થતું હોય છે. પસંદગીશીલ રીતે પૂર્ણ શોષણની ક્રિયા જરૂરિયાત પ્રમાણે છે એ એનું પૂર્ણ શોષણની ક્રિયા છે એ થતી હોય છે. પાણીના પૂર્ણ શોષણના પ્રમાણનો આધાર છે એ શરીરમાં પાણીની માત્રા પર અને ઉત્સર્જિત થતા દ્રવ્યના નકામા પદાર્થ પર રહેલો છે. જે પાણીનું પૂર્ણ શોષણની ક્રિયા થાય છે એ કોના પર આધાર રાખે? તો કે આપણા શરીરની અંદર પાણીનું પ્રમાણ કેવું છે? જો પાણીનું પ્રમાણ ઓછું હોય તો આ વધારે પ્રમાણમાં આના અંદર છે પૂર્ણ શોષણ પાણીનું કરતું હોય છે. એવા જરૂરી એવા પોષક ઘટકોનું પણ શોષણ કરી લેતું હોય છે. કોઈ ગ્લુકોઝ છે, એવા ક્ષાર છે કે જરૂરી છે, એમિનો એસિડ છે, તો એવા જરૂરી દ્રવ્યોનું છે એ પૂર્ણ શોષણની ક્રિયા થાય. એની અંદર રહેલો જે એની શરીરની અંદર રહેલા પાણીની માત્રા પર આધાર રાખતો હોય છે અને બીજા એની અંદર છે નકામા ઉત્સર્ગ દ્રવ્યો ઉપર પણ આધારિત હોય એ રીતે એનું પૂર્ણ શોષણની ક્રિયા છે એમાં થતી હોય છે. અને આ રીતે મૂત્ર છે એ ઉત્પન્ન થવાની ક્રિયા છે થતી હોય છે. વિદ્યાર્થી મિત્રો આ જે આ પ્રારંભિક જે દ્રવ્યોનું જે ગાળણની ક્રિયા થાય છે ત્યારે તમે જુઓ તો એમાં આપણે દિવસ દરમિયાન છે કેટલું ગાળણ થઈ થતું હોય છે? તો કે 180 લીટર જેટલું છે એક દિવસની અંદર આ બધા પાણી છે, બધા ઉત્સર્ગ દ્રવ્યો છે, એમિનો એસિડ છે, ક્ષારો છે કે ગ્લુકોઝ છે એ બધાનું ગાળણની ક્રિયા થાય અને 180 લીટર જેટલું દિવસની અંદર ગાળણની ક્રિયા થાય છે. પરંતુ જ્યારે આપણે મૂત્ર ત્યાગ કરીએ છીએ ત્યારે એ કેટલું પ્રમાણ બહાર આવે છે? તો 1 થી 2 લીટર જેટલું બહાર નીકળતું છે. તો બીજું શું થાય છે? તો કે આમાંની અંદર છે આ જે ગુસરાની જે રચના છે એ રુધિર કેશિકાઓ એના દ્વારા છે એ પૂર્ણ શોષણની ક્રિયા છે થતી હોય છે. એટલે કે આ જે નિકટવર્તી ગુચરામયની રચના છે અને આ જે લાંબી નળીની રચના બની છે એ મૂત્ર નલિકા છે એના દ્વારા પૂર્ણ શોષણની ક્રિયા છે એ થઈને પાછું જરૂરી એ પાણી અને ઉત્સર્ગ દ્રવ્યો છે જે જરૂરી ઘટકો છે એ પાછા મેળવે છે. તો આ રીતે તમે જુઓ તો એમાં જે ગાળણની ક્રિયા છે 180 લીટર હોય છે અને જ્યારે આપણે એના નિર્માણની ક્રિયા થઈ ઉત્સર્ગ દ્રવ્યો છે પછી આપણે નિકાલ કરી છે મૂત્રનું નિર્માણ કેવું હોય તો એ છે 1 થી 2 લીટર જેટલું તે નિર્માણની ક્રિયા થાય છે. તો આ રીતે એ મનુષ્યમાં છે મૂત્ર કેવી રીતે ઉત્પન્ન થાય છે એની સમજ આપી છે. વનસ્પતિમાં ઉત્સર્જન આપણે મનુષ્યમાં ઉત્સર્જનની ક્રિયા છે એ સમજ્યા તો વનસ્પતિની અંદર ઉત્સર્જનની ક્રિયા કઈ રીતે થાય છે? તો કે પ્રાણીઓની અંદર છે ઉત્સર્જન છે એ તંત્રની રચના થયેલી હોય છે, એના ઉત્સર્ગ એકમ આવેલા હોય છે. જ્યારે વનસ્પતિમાં આવા કોઈ પ્રકારના ઉત્સર્ગ અંગો કે એના તંત્રની રચના થયેલી
હોતી નથી, છતાંય પણ એ વિવિધ રીતે છે ઉત્સર્જનની ક્રિયા છે એ કરતી હોય છે. તો વનસ્પતિ શું કરે છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે, અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જે નિપજ મળે છે, જે નકામી નિપજ છે કે જે વાતાવરણમાં એ મુક્ત કરે છે, ભાઈ ઓક્સિજન છે એ મુક્ત કરે અને એ વાતાવરણમાં કેવું થઈ જાય, મુક્ત થઈ જાય છે. તો એ રીતે એનું ઉત્સર્જનની ક્રિયા પણ કરતું હોય છે. બીજું આપણે જોઈએ તો કે આવા વનસ્પતિઓ જે છે એ પોતાના છે આવા ઉત્સર્ગ દ્રવ્યો છે એના પર્ણની અંદર સંગ્રહ કરે છે, અને પર્ણની અંદર સંગ્રહ કર્યા પછી એ પર્ણ છે એ ખરી પડે અને એ રીતે પણ એનો ઉત્સર્જનની ક્રિયા છે એ કરતો હોય છે. બીજી રીતે જોઈએ તો આ વનસ્પતિની અંદર જે છે એ બીજા ઉત્સર્ગ દ્રવ્યો છે એ એની રસધાની અંદર છે એ સંગ્રહ પણ કરતું હોય છે. એ રસધાની અંદર સંગ્રહ કરતું એવા જો રેઝિન છે, એવા ગુંદર છે, એવો પણ સંગ્રહ છે, એવા સંગ્રહ નલિકા એટલે કે આપણે જૂની એવી એની જલવાત પેશીની અંદર પણ એ સંગ્રહ છે એ કરતું હોય છે. તો આ રીતે અને છેવટે એ વનસ્પતિ છે એની ઉત્સર્જનની ક્રિયા છે એ આ રીતે પૂર્ણ છે એ કરતું હોય છે, અને છેવટે આ બધા જ દ્રવ્યો જે છે ઉત્સર્ગ દ્રવ્યો છે એ એની નજીકની જમીનની અંદર છે એ ઉત્સર્જિત કરી નાખતા હોય છે. તો આ રીતે વનસ્પતિને આપણે જોઈએ મુદ્દાસર કે કઈ રીતેની થતી હોય છે. આપણે બધી વાતને મુદ્દાસર લખ્યું છે, અને આપણે આવો પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે આપણે આવી રીતે મુદ્દાસર જ જવાબ છે એ લખવાનો રહેતો હોય છે. આપણે એમ કે વનસ્પતિમાં ઉત્સર્જન સમજાવો, તો આપણે એના આવી રીતે મુદ્દા આપીએ કે આપણે કીધું કે વનસ્પતિઓ પ્રાણીની જેમ કોઈ ઉત્સર્ગ એકમો કે તંત્ર ધરાવતા નથી. આપણે ઉત્સર્ગ એકમ છે, પણ આ વનસ્પતિને એવો કોઈ પણ ઉત્સર્ગ એકમ કે તંત્ર હોતું નથી, છતાં પણ એમાં વિવિધ રીતે ઉત્સર્જન જોવા મળે છે. તો વિવિધ રીતે ઉત્સર્જનની ક્રિયા કરે છે. હમણાં મેં તમને વાત કરી એ બધી આપણે એમાં સમજાવ્યું છે. તમને વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન નકામી નિપજ તરીકે ઉદ્ભવતો O2 વાતાવરણમાં સીધો જ મુક્ત થઈ જાય. જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જ્યારે મુક્ત થતો ઓક્સિજન છે એ સીધો જ તે વાતાવરણમાં કેવો થઈ જાય, મુક્ત થઈ જાય છે. બીજું કીધું છે કે વનસ્પતિઓ બાષ્પોત્સર્જનની ક્રિયામાં વધારાના પાણી એ વાયુરંધ્ર દ્વારા છે શું કરે છે, મુક્ત કરી દે. એટલે કે પર્ણરંધ્ર દ્વારા છે બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા જે વનસ્પતિની અંદર વધારે ન રહેલું પાણી છે એનો બાષ્પીભવનની ક્રિયા જે કરે એટલે મુક્ત કરી દે વાતાવરણની અંદર. અને પછીની વાત કરીએ, કેટલીક વાર વનસ્પતિઓ નકામા ઉત્સર્ગ પદાર્થનો પર્ણોમાં સંગ્રહ કરે છે. મેં હમણાં વાત કરી ને કે પર્ણને સંગ્રહ કરે છે, એ પર્ણનું શું થાય છે, છેવટે આ પર્ણો છે ખરી પડે છે, અને એ રીતે પણ એનો ઉત્સર્જનની ક્રિયા છે એ થતી હોય છે. પછી આગળની વાત કરી છે, કેટલીક વનસ્પતિમાં છે એ નકામા પદાર્થનો સંગ્રહ કોષીય રસધાનીઓમાં કરે છે. એ રસધાની આપણે જોઈએ કોષની અંદર રહેલી મોટા 80 થી 90% હિસ્સો ધરાવતી રસધાની હોય છે, અને એની અંદર છે એ પોતે શું કરે છે, એનો કોષીય સંગ્રહ છે થતો હોય છે. વનસ્પતિઓ અન્ય પદાર્થો કેવા તો કે સ્ફટિકો, રેઝિન જેનેરાળ અને ગુંદર જેવા જૂના જળ પેશીઓમાં સંગ્રહ કરે છે, અને વનસ્પતિઓ કેટલાક ઉત્સર્ગ દ્રવ્યોનો પોતાની આસપાસની ભૂમિમાં એ ઉત્સર્જિત કરતા હોય છે. તો આ રીતે એ એની આજુબાજુની ભૂમિની અંદર એ પોતે શું કરી નાખે, ઉત્સર્જિત કરી નાખે. તો આ રીતે આપણે વનસ્પતિમાં ઉત્સર્જન છે સમજાવી શકીએ. અસ્તુ.